નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોકભાઈ પરમાર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ આ ટોપિકનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં અરુણિમા સિન્હા નામની અપંગ યુવતીની એવરેસ્ટ સર કર્યાના સંઘર્ષની વાર્તા આપેલી છે. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી અરુણિમા સિન્હા એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે 4-5 ઠગોએ તેના ગળાની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. ત્યારે અરુણિમા સિન્હાએ બહાદુરીપૂર્વક તેમનો સામનો કર્યો અને આ ઝપાઝપીમાં ચાલતી ટ્રેને તેને બહાર ફેંકી દેવામાં આવી. બરાબર એ જ સમયે બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ અને અરુણિમા બંને ટ્રેનો વચ્ચે ફંગોળાતી રહી. અંતે તેનો એક પગ પાટામાં આવી જતો કપાઈ ગયો. તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી. અહીં એકવાર તેના બનેવીએ તેની મજાક કરી, એવરેસ્ટ ચઢોગી. આ મજાકને ગંભીરતાથી લઈ અરુણિમા એવરેસ્ટ સર કરવાના સપના જોવા લાગી. કૃત્રિમ પગ ફિટ થતો જ તેના અકસ્માતના 1 વર્ષ બાદ તેણે બચેન્દ્રીપાલ સ્થાપિત ઉત્તરકાશીની પર્વતારોહક તાલીમ સંસ્થામાં જોડાઈ. અહીં બચેન્દ્રીપાલે તાલીમની સાથે તેને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને લડાખમાં આવેલા 21,798 ફૂટની ઊંચાઈ ધરાવતા ચામસર કાંગડી પર્વત પર ચડવાની કસોટી કરી. આ કસોટીમાંથી પાર ઉતરતો મેરી શિરની કહી તેનું મનોબળ વધાર્યું. ત્યારબાદ અરુણિમા 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી પહોંચી. છેવટે અતિ જોખમી સાંકડી પટ્ટી પર અરુણિમાનું અંતિમ ચઢાણ શરૂ થયું. આ ચઢાણમાં તેને ઘણી મુશ્કેલી પડી, પરંતુ અરુણિમા અડગ રહી. અંતે તેણી એવરેસ્ટની ટોચ ઉપર 21 મે 2013ના સવારે 10:55 કલાકે જઈ પહોંચી અને આજે સમગ્ર વિશ્વમાં એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ મહિલાનો વિક્રમ તેણીના નામે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીડ 1નો અભ્યાસ કરીશું, જેનું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એટલે કે મારા જીવનની યાત્રા, જર્ની મીન્સ યાત્રા, મુસાફરી, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે તળેટીથી ટુંગ સુધી. અહીં અર્થ એટલે ધરતી નહીં પણ તળેટી, જે નીચેનો ભાગ છે, કારણ કે પોતે એવરેસ્ટ પર ચઢાણ કરી રહી છે, એટલે કે ધરતી પરથી, એટલે કે જમીન પરથી પોતે જે તુંગ એટલે પર્વતની ટોચ પર પહોંચી એવી વાત છે.
Let's start now our read. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. અહીં નેશનલ એટલે કે રાષ્ટ્રીય અને લેવલ એટલે સ્તર અથવા કક્ષા. આ વાક્ય ભૂતકાળમાં છે, પાસ્ટ ટેન્સમાં છે. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેણી કે છે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. વોઝ ટ્રાવેલિંગ એટલે કે ચાલુ ભૂતકાળ. સમ થગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, ત્યારે કેટલાક ઠગોએ, ઠગ્સ એટલે લૂંટારા, તેમણે શું કર્યું કે છે ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. શાનો પ્રયત્ન કર્યો? તો કે છે ટુ સ્નેચ, ઝૂંટવવાનો, વંચકી લેવાનો. જેની પાસે ગોલ્ડન ચેન હતી, સોનાની ચેન ગળામાં હતી, એને ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, ફોટ એટલે લડી, ફાઇટનું ભૂતકાળ ફોટ છે. તો તેમની સામે લડી કે છે, મુકાબલો કરે તેણે. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ કે છે તેને થ્રોન આઉટ કરી દીધી, એટલે કે બહાર ફેંકી દીધી. ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, સ્પીડિંગ ટ્રેન એટલે ચાલતી ગાડીએ, જે ઝડપથી ટ્રેન જતી હોય એ તો ચાલતી ટ્રેને પેલા ઠગ લોકોએ તેને બહાર ફેંકી દીધી હતી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવી દીધો. લોસ્ટ એટલે ગુમાવવું. ધીસ હેપન વેન શી વોઝ 24. ધીસ હેપન, આ કહેશે ઘટના બની. ક્યારે બની ઘટના? તો વેન શી વોઝ 24, કે જ્યારે તેણી 24 વર્ષની હતી, એટલે કે 24 વર્ષની ઉંમરે આ બનાવ બન્યો હતો. However, this incident never affected her spirit. However એટલે જો કે અથવા છતાં, this accident, આ અકસ્માતથી કે છે never affected her spirit. સ્પિરિટ એટલે જુસ્સો, એને કે છે જુસ્સા પર કે છે કોઈ અસર થઈ ન હતી. અફેક્ટેડ એટલે અસર થઈ, ભૂતકાળમાં છે વાક્ય. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. તેને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી ખાતે શું કરવામાં આવી ગયું છે? એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, તેને ત્યાં દાખલ કરવામાં આવી, અને ત્યાં તેને કહે છે એક આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ તેને ફિટ કરવામાં આવ્યો, એટલે કે બેસાડવામાં આવ્યો. અ યર લેટર, યર લેટર એટલે એક વર્ષ બાદ, લેટર એટલે પછીથી અથવા બાદમાં. શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર, તેને કે છે રીટ્રેન કરવામાં આવી, એટલે કે ફરીથી તાલીમ આપવામાં આવી. શાની તાલીમ આપવામાં આવી? તો કે છે એઝ એ માઉન્ટેનિયર, પર્વતારોહક તરીકે. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને તેને કહે છે બીકેમ એટલે બની, બીકમનું ભૂતકાળ બીકેમ, તો કે છે તે બની કે છે ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. કહે છે કે એવી પ્રથમ મહિલા બની કે જેનો આર્ટિફિશિયલ લેગ હતો, એટલે કે કૃત્રિમ પગ હતો, અને તેણે સ્કેલ કર્યો, એટલે કે સર કર્યો હતો માઉન્ટ એવરેસ્ટને. તો એવી સૌપ્રથમ મહિલા વિશ્વની તે બની હતી. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અહીં અનફોર્ગેટેબલ શબ્દનો મિનિંગ થશે અવિસ્મરણીય અથવા તો ભૂલી ન શકાય તેવું. તો કે છે આ તેની અવિસ્મરણીય એવી સ્ટોરી છે. સ્ટોરી મીન્સ વાર્તા. તો શાની વાર્તા છે? કે છે ઓફ હોપ, આશાની, કરેજ, હિંમત,
એન્ડ ઇન્સ્પિરેશન અને પ્રેરણાની. તો આ વાક્યનો આપણે અનુવાદ કરીએ તો કે આ તેની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય એવી વાર્તા છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. ચાલો આપણે એના 4 સીન્સ આપ્યા છે અહીં, એનો કે છે આપણે રીડ કરીએ, તેને વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. નેરેટેડ એટલે વર્ણવામાં આવ્યું છે. ઇન હર ઓન વર્ડ્સ, તેના પોતાના શબ્દોમાં. તો અહીંયા આ લેખ તેણે પોતે પોતાના શબ્દમાં લખેલો છે. હવે એને આપણે રીડ કરીએ કે છે. સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને જોકો આવવા લાગ્યા હતા. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પરંતુ મારું જે મન છે તે, મારું દિમાગ જાગૃત હતું કે છે. અવેક એટલે જાગતું હોવું, જાગૃત હોવું. આઈ રિમેમ્બર. મને કે છે યાદ છે કે છે. સમવન સેઇંગ. કોઈક કહી રહ્યું હતું. ડેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. અહીં શું કહે છે કે મને યાદ છે કે કોઈક કહી રહ્યું હતું કે બરેલી એક શહેરનું નામ છે. ઉત્તર પ્રદેશમાં આવેલું એક શહેર છે. તો કે છે આ બરેલી થોડાક સમય પછી આવશે એવું ટ્રેનમાં બેસેલા મુસાફરોમાંથી કોઈ કહેતું હતું એવું તેને યાદ છે. આઈ વોઝ ઇન અ ડીપ થોટ. હું કે છે ઊંડા વિચારોમાં હતી. ડીપ થોટ એટલે ઊંડા વિચારોમાં હોવું, ગહન વિચારોમાં હોવું. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. ત્યારે મને લાગ્યું, ફેલ્ટ એટલે લાગવું, અનુભવવું. ત્યારે કે છે મેં અનુભવ્યું અ હેન્ડ એટલે કે કોઈ હાથ. ટગિંગ એટલે ખેંચી રહ્યો હતો અથવા તો ઝૂંટવી રહ્યો હતો. એટ માય ગોલ્ડ ચેન એટલે કે કોઈકનો હાથ મારી સોનાની ચેન પર ફરી રહ્યો હતો તે લેવા માટે. ત્યારે કે છે હું ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. શું કહે છે અહીં કે એક છોકરીની સિક્સ્થ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય, હંમેશા તેની બેસ્ટ કમ્પેનિયન હોય છે, એટલે કે સૌથી શ્રેષ્ઠ સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. અહીં શબ્દ ઇન્સ્ટિંક્ટિવલી શબ્દ છે, એટલે કે સહજતાથી, સહજપણે. મેં સહજપણે મારી આંખો ખોલી. એન્ડ સો અને જોયું કે છે શીનો ભૂતકાળ સો 4 or 5 યંગ મેન એરાઉન્ડ મી. 4 થી 5 યુવાન માણસો મારી આસપાસ હતા. આવું તે જ્યારે આંખ ખોલે છે ત્યારે જોઈએ છે. ધેર ડ્રંકન લુક્સ. ડ્રંકન લુક્સ એટલે દારૂ પીધેલ દેખાવ. એન્ડ બિહેવિયર અને તેમનું વર્તન. ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. કે છે ઇન્કલિંગ એટલે કે અણસારાવો, સંકેત થવો. અને ઇન્ટેન્શન એટલે ઈરાદો. તેને ખ્યાલ આવી ગયો કે તેમનો ઈરાદો શું છે, એનો અનુસાર આવી ગયો. એટલે અહીં કહે છે કે તેમનો દારૂ પીધેલ દેખાવ અને બિહેવિયરથી મને તેમના ઈરાદાનો અનુસાર આવી ગયો. આઈ સ્ટુડ અપ ઇન અ પ્લેસ. સ્ટુડ અપ ઊભી થઈ ગઈ. સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ. તો આઈ સ્ટુડ અપ ઇન અ પ્લેસ. પ્લેસ એટલે ઝબકારામાં એટલે પરવારનો અથવા તો તરત જ એટ વન્સ. ટુ ટેલ ધેમ તેમને કહેવા માટે કે છે હું ઊભી થઈ ગઈ કે છે તરત જ. ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન કે છે મારો કોઈ ઈરાદો નથી. ઓફ પાર્ટિંગ વિથ માય ચેન કે હું મારી જે ચેન છે સોનાની એને કે છે પાર્ટિંગ એટલે વહેંચવું અથવા તો ગુમાવવું. એટલે કે હું મારી ચેન
ગુમાવવા માગતી નથી એવું કહેવા હું કે છે એકદમ ઊભી થઈ ગઈ. સો દે કેમ ટુગેધર એટ મી, તેથી તેઓ ટુગેધર એક સાથે મારી સામે આવ્યા, એટલે કે ધસી આવ્યા એની સામે આ ચેન લેવા માટે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, ઇવન ધો એટલે કે હોવા છતાં, અહીં કમ્પાર્ટમેન્ટ એટલે ગાડીનો ડબ્બો કે જેમાં મુસાફરો હોય એ કમ્પાર્ટમેન્ટ કે છે કેવો હતો? ફૂલ હતો, ભરેલો હતો મુસાફરોથી. કે છે કે ગાડીનો ડબ્બો ભરેલો હોવા છતાં પણ નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, મારા જે સાથી પેસેન્જર્સ હતા, મુસાફરો, ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. ગોટ અપ એટલે ઊભા થયા. કે છે અહીં મારા જે સાથી મુસાફરો હતા તેમાંથી કોઈ પણ કે છે ઊભા ન થયા. ટુ ઇવન ઇન્ક્વાયર એ પૂછવા માટે પણ કે વોટ વોઝ હેપનિંગ, કે શું થઈ રહ્યું હતું. કારણ કે ડબ્બામાં ઘણા મુસાફરો હોય પરંતુ બધા આ તમાશો જોતા હતા, કોઈ એને પૂછતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. ફોરગેટ એટલે ભૂલી જવું, તો કે છે મારે ભૂલી જ જવાનું હતું. ઓફ ધેર કમિંગ, કે તેઓ મારી પાસે આવે. ટુ માય રેસ્ક્યુ એટલે કે મારી મદદ માટે, મારા બચાવ માટે. એટલે અહીં મતલબ એને ખ્યાલ આવી ગયો કે મુસાફરોમાંથી કોઈ મને મદદ કરશે નહીં, એટલે જાતે જ પોતાનો બચાવ કરવાનો હતો એવો તેને ખ્યાલ આવી ગયો. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ કે છે વિકલ્પ ન હતો. બટ ટુ ટેક ધેમ ઓન, કે તેમનો મુકાબલો કરવા સિવાય. સો આઈ કોટ અ યુથ, તેથી મેં એક યુવાનને પકડ્યો. કોટ એટલે પકડ્યો, કેચનું ભૂતકાળ, અને યુથ એટલે યુવાન. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે મને ઘેરવાનો પ્રયત્ન કરતો હતો. સાઇઝ મી એટલે મને ઘેરવા માટેનો પ્રયત્ન કરતો હતો. ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરો. બાય હિઝ કોલર, તેના કોલરથી કે છે મેં તેને પકડ્યો, કે જે મને ઘેરવાનો પ્રયત્ન કરતો હતો. એન્ડ પુશ્ડ હિમ બેક, અને તેને પાછો ધકેલી દીધો. આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ, જે બીજા બે હતા, કપલ એટલે બે. આઈ કિકડ, મેં એમને કે છે લાત મારી બીજા બેને, અને એમને પણ કે છે દૂર કરી દીધા. એન એક્સેપ્શનલ બેટન હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એન એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, અને બેટલ એટલે લડાઈ. કે છે એક અસાધારણ કે છે લડાઈ. હેડ બિગન શરૂ થઈ હતી, અહીં પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ઇનસાઇડ ધ ટ્રેન, તો આ લડાઈ ક્યાં શરૂ થઈ હતી? ટ્રેનની અંદર. અને એ પણ કે છે ઓન ધ મૂવ, ચાલતી ટ્રેનની અંદર આ અસાધારણ એવી લડાઈ શરૂ થઈ ગઈ હતી. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. વુલ્સ એટલે વરુઓ. અહીં વુલ્સ શબ્દ ઠગ લોકો માટે છે. એમણે શું કર્યું કે છે? મેડ અનધર એટેમ્પ્ટ, તેમણે બીજો પ્રયત્ન કર્યો. એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ માય ચેઇન, મારી ચેઇન ઝૂંટવવા માટે કે છે આ વરુઓએ બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. અહીં શબ્દ જોકો, રેઝિસ્ટેડ એટલે વિરોધ કર્યો, પ્રતિકાર કર્યો કે છે. સ્ટીલ હજી કે છે હું એનો પ્રતિકાર કરતી હતી કે છે. અન્ટિલ એટલે ત્યાં સુધી, અને ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી, આ શબ્દનો મિનિંગ થશે કે જનૂન સવાર થયેલા, કે જેને ગુસ્સો થયો હતો તેવા. ફ્રેન્ઝી એટલે કે જનૂની બનેલા. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એમણે શું કર્યું કે છે મને જોરદાર કે છે
કિક મારી એટલે કે લાત મારી. યુઝિંગ ઓલ ઇઝ ફોર્સ, પોતાની પૂરી તાકાતથી. યુઝિંગ ઓલ ઇઝ ફોર્સ મીન્સ પૂરી તાકાતથી. તો અહીં કહેવા માગે છે કે તેમાંના એકે હિંસક બનેલા પોતાની પૂરી તાકાતથી મને જોરદાર લાત મારી, ત્યાં સુધી હું તેમનો પ્રતિકાર કરતી રહી. ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ એટલે સંતુલન ગુમાવવું. અહીં કહે છે મેં સંતુલન ગુમાવી દીધું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું કહે છે મૂળ સ્થિતિમાં આવી શકી નહીં, કે જ્યારે એને એકદમ સંતુલન ગુમાવી દીધું ચાલતી ટ્રેનમાં, એટલે પોતે પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતી નથી. એટલા માટે કહે છે આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું તરત જ કહેશે મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. લિટરલી શબ્દ મીન્સ ખરેખર, રિયલી. કહેશે હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ હતી. ફ્લ્યુ આઉટ એટલે કે ફેંકાઈ ગઈ હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજી પણ મારા હાથમાં મોબાઈલ ફોન પકડેલો હતો. એટલે કે અહીં અરુણિમાને જ્યારે બહાર ફેંકી દેવામાં આવી ત્યારે એના હાથમાં મોબાઈલ હતો એમ કહેવા માગે છે. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું કહેશે મિડ એર એટલે કે હવામાં હતી. વેન આઈ ફ્લ્યુ જ્યારે કહેશે હું ઉડતી હતી હવામાં, એટલે કે લટકતી હતી, ત્યારે રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન એ જ સમયે એક બીજી ટ્રેન, અનધર એટલે બીજી, મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક એ વખતે કહેશે એક બીજી ટ્રેન બીજા પાટા પર ચાલી રહી હતી, મૂવિંગ ચાલતી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારી જે બોડી છે, મારું શરીર એ કહેશે જે બાજુના પાટા પર જે ટ્રેન પસાર થતી હતી એની સાથે કહેશે હિટ થઈ એટલે કે અથડાઈ, પોતાનું શરીર ત્યાં અથડાઈ જાય છે. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને કે છે મારા ટ્રેન સાથે ફરીવાર અથડાયું અથવા અફડાયું. ધીસ પિંગ પોંગ. આ કહે છે જે પિંગ પોંગ શબ્દ છે એટલે કે અહીં ત્યાં ફંગોરાવાનું. મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. આ જે પિંગ પોંગ છે અહીં ત્યાં ફંગોરાવાનું કે છે એ કહે છે કન્ટિન્યુડ રહ્યું એટલે કે ચાલુ રહ્યું. ક્યાં સુધી ચાલુ રહ્યું? ફોર સેવરલ સેકન્ડ્સ, કેટલીક સેકન્ડ માટે કે છે. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, અને પુલ્ડ મી એટલે કે મને ખેંચી લે. કયો ખેંચે? ડાઉન એટલે કે નીચે, જમીન પર મને કે છે ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચે તે પહેલાં મારું કે છે અહીં ત્યાં અફરાવાનું કે છે થોડીક સેકન્ડ માટે ચાલુ રહ્યું હતું. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ. મારા પ્રયત્નો છતાં પણ, ડિસ્પાઇટ એટલે છતાંય, અને ઇફોર્ટ્સ એટલે પ્રયત્નો, મારા પ્રયત્નો કર્યા હોવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો જે ડાબો પગ છે લેફ્ટ લેગ એ કે છે ટ્રેક પર આવી ગયો, પાટામાં આવી ગયો. ગચ. ડેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપડ. ગચ શબ્દનો અવાજ આવ્યો કે છે ગચ અવાજ સાથે મારો પગ કપાઈ ગયો, એટલે ચોપડ એટલે કપાઈ ગયો. દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. કે છે ત્યાં કોઈ હતું નહીં. નો વન કોઈ પણ નહીં. ટુ હિયર એટલે સાંભળવું. શું સાંભળવાની વાત છે અહીં? માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ એટલે કે તીવ્ર, જોરદાર, પ્રબળ, એવી કે જે મેં ચીસ પાડી ખૂબ મોટા અવાજે કે છે એ ચીસને સાંભળનાર પણ કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. હું કે છે
ફોર અ વાઇલ એટલે થોડીક વાર, હાલા ચાલા વગર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, કે છે કે હું જોતી રહી કે છે જે લાલ જે ટેલ છે, જે ટ્રેનની પાછળના ભાગે જે ટ્રેન પસાર થઈ એ કહે છે હું જોતી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ, કે જ્યાં સુધી તે ડીમ ન થાય, ઝોંકી ના થઈ, કે છે ડીમ્ડ ઝાંખી થઈ. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને કે છે અંધકારમાં અદૃશ્ય થઈ ગઈ. જે લાઇટ હતી જે ગાડીની પાછળના ભાગની એ જ્યાં સુધી અદૃશ્ય ન થઈ ત્યાં સુધી એની જે લાલ લાઇટ હતી એ કહે છે હું જોતી રહી હતી, અને એ પણ કહે છે હાલા ચાલ્યા વગર. ધેન આઈ ફેઇન્ટેડ, પછી હું મૂર્છિત બની ગઈ. તો મિત્રો, આપણે આટલો ભાગ આજ સુધી જોયો છે. આગળનો ભાગ બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.